તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વડોદરાથી ચૂંટણી લડ્યા અને 2014માં પ્રધાનમંત્રી બન્યા. પરંતુ સવાલ ત્યાં ઉપસ્થિત થાય છે કે હજુ સુધી વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ કેમ જાહેર થતા નથી? કેમ કે રાજ્યની અંદર અનેક જગ્યાએ નામ જાહેર થઈ ચૂક્યા, ત્યાં સુધી કે વડોદરા નગરપાલિકા સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના નામ જાહેર થયા. ગત ટર્મની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, 76માંથી 69 બેઠકો મળી. પહેલા મેયર નિલેશ રાઠોડ બન્યા 2.5 વર્ષ, અને તે બાદ પિંકીબેન સોની બન્યા. પિંકીબેન સોનીની જે કાર્યકાળ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક સવાલોના ઘેરામાં રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષના તેમના સાથી કાઉન્સિલરોએ જ તેમની ઉપર સવાલો ઉઠાવ્યા હતા. કહ્યું હતું કે તેઓ નવા છે, આવ્યા છે, જીત્યા છે અને તરત તેમને મેયર બનાવ્યા છે, એટલે તેમની પાસે અનુભવ નથી, કામગીરી અહીંયા દેખાઈ રહી નથી. અને ક્યાંક એ સવાલો જોવા પણ મળ્યા. વડોદરામાં પૂર આવ્યું તે બાદ તેઓ 1 મહિનો સુધી દેખાયા ન હતા, જો કે તેમની જે મેડિકલ સારવારની વાત હતી, પરંતુ તે બાદ તેઓ આવ્યા. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે તેમનું અંતર વધી ગયું. બંને વચ્ચેનો જે એક કહી શકાય કે મનમેળ તો સાથે કામ કરવાની સાથે જે પાર્ટી તરફથી આદેશો મળતા હતા તેની અંદર પણ વિખવાદ જોવા મળ્યા. જે પણ કામગીરીમાં જ્યાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચે તો ત્યાં મેયર ના દેખાય, મેયર પહોંચે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના દેખાય. એટલે બંને વચ્ચેનો સમન્વય સૌથી મોટો સવાલ ઉપસ્થિત થયો છે. ત્યાં સુધી કે હવે તેમની ટિકિટ કપાવવાની શક્યતા છે. તો સાથે ડૉક્ટર શીતલ મિસ્ત્રી જરૂર તેમણે કામગીરી કરી છે કહી શકાય, પરંતુ તે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યા. જે રીતે બોટકાંડ, હરણી બોટકાંડની અંદર 12 બાળકોના મોત થયા, 2 શિક્ષિકાઓના મોત થયા, અને પછી વડોદરા કોર્પોરેશનની કામગીરી ઉપર અનેક સવાલો ઉપસ્થિત થયા. અનેક પ્રોજેક્ટની અંદર તેઓ નિષ્ફળ પણ નીવડ્યા. આજે વડોદરામાં તમે ચારે તરફ જાઓ, કોઈ પણ રોડ એવો નથી કે જ્યાં ખાડા હોય નહીં. એટલે પાણી, ડ્રેનેજ સહિતની જે કામગીરી છે હજુ પણ અધૂરી છે. એટલે તેમની ઉપર સવાલો ઉપસ્થિત થયા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક તેમની ઉપર આશીર્વાદ ઉતારે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. મુખ્ય વાત કરીએ તો પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને તેમની કામગીરી ઉપર તેમના જ સાથી કાઉન્સિલર સવાલ ઉઠાવ્યા હતા. ત્યાં સુધી કે અલ્પેશ લિંબાચિયા તેમણે એક પત્રિકા જાહેર કરી દીધી, પોલીસ ફરિયાદ થઈ. પોલીસ ફરિયાદમાં તથ્યો સામે આવ્યા કે અલ્પેશ લિંબાચિયાએ આ પત્રિકા જાહેર કરી છે, અને તે બાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ભારતીય જનતા પાર્ટીએ તેમની ઉપર 6 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. પરંતુ જ્યારે હવે ઇલેક્શન આવ્યું છે ત્યારે એક તરફ નિલેશ રાઠોડ 3 ટર્મ રહી ચૂક્યા છે, છતાં 4થી ટર્મની આશા રાખી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ હવે 6 વર્ષ માટે નિલંબિત કરાયેલા અલ્પેશ લિંબાચિયાને સ્થાન આપ્યું છે. અલ્પેશ લિંબાચિયાનું પીઠબળ છે RSS. ભાર્ગવ ભટ્ટ જે પૂર્વ મહામંત્રી હતા. તો નિલેશ રાઠોડની વાત કરીએ તો તેમની પાછળ વડોદરાના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું પીઠબળ છે. એટલે બંનેની ટિકિટોમાં ક્યાંક અલ્પેશ લિંબાચિયાને ફરી જે કમબેક કર્યું છે તેમાં તેમને ટિકિટ મળવાની શક્યતા નકારી ન શકાય.